કે એક દાડો હમીરિયો સધીનો જીવો મેણો ભાઈ હવે ન ખમાન મજા હે કલવા મારો ભગવાન બહુ મજા કરે હિન્દુજી બહુ સારું જોવા માટે એ દીપા ભાઈ બહુ મજા 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 હા એવા શેતીના ભગવાન ભગવાન બાજી હિન્દુ ભગત ખોલિયા હારું 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 એ આ મોનવીએ હારું કર્યું કે હારું થાય લે હે આવળિયા આ તો તારી જોગણીને ખમા મજા એવું વેળાઈ મેળડી બોલું લે સાહેબ તારી ચહેર ને પણ મજા હું મેળડી બોલું લે ચહેર ને મળી રહું છું પ્રભુ આ તો ગોમે ગોમ ગવરી ગયો લે હું ચહેર ને ગભરાયો હે તે ચહેર હું નહીં મેલતો નહીં એવું મારું વેળાવી મેલડીને બોલવું છે લે તે એના પર જોર રાખજે મારો રોમ કોનાથી ભગવાન બનાવશે હું મેલડી બોલું છું તે સખીના વાઈકે બોલીશું તે સારું બોલ્યું લે આવું ને દીપા ભગા હવ આ માઠની પ્રજાને આલ્યું લ્યા આજો આજ સજીને લીધું
વેળા કહા પાવળિયા તો દાડો ઉગશે આ પ્રજાની સધી નાલી સધી મને મેલડી નાલ છેલ્યા તે હોનાની કદાળી ભગવાનના દરબારમાં જમા કરાયો અને આવતા 12 મહિના થાતે થાતે તો હવાઈ કરીને પરિવારને નાલુમાં ઉગતાની મેલડી નહીં मनसे से तो मनसे से मारी उतारा मेलड़ी को મેળાઈ મજા છે આવું વેણ લે હે વેળાઈ મજા છે દીપા કોઈ આ તો હોય પણ તો હું મેળડી બોલું છું દીપા દાડો ઉઠશે અને દીપા ચો ખારી વાત લઈ અને કોઈની વતેડી ઠારશે હું એવું માતા બોલું છું લ્યા તે હવની વતેડી કોકનું પેટમાં પડ્યું છે એવું આ સધી ઠાર્યા પણ મેલશે નહીં લ્યા એવું મેલડી બોલું છું મહેમાનો કલ કુવાઈશું હવને મજા લે દેશંકુવા આપ તો મજા બોલું છું હવને મજા લ્યા ઇન્દુ ભગત મારા મેલડીના હવને ઝાઢા રમણ છે ચામુંડા સ્ટુડિયો રણછોડ મારો પ્રકાશ ચૌહાણનો સરસ મજાનો સ્ટુડિયો છે મારા ગાવ છે કે હર પલ ઘોર રાખવાની મારી ચામુંડા
મારી 18 આલમ ને મારા ચેહરના ભગવાન ખમા કરે, મારો દ્વારકા વાળો ખમા કરે, દરબારો પટેલો રબારીઓ 18 આલમ બેઠી છે અને હું કંબોઈના ગોદરાની ચહેર પેટ ભરીને આશીકું છું. કોઈ દાડો આ ગવાડીમાં દીપુભા આ તમારો ભયોનો ભાવ છે ને ચોય કભાવ નહીં પડે એવું હું નગરની ચહેર બોલતી છું. દરબારો તો મારા બોલામ કોઈ દાડો ધૂળ નહીં પડે, પાવલિયા ચીડી નો હો. દીપુભા તમે મજા આયા જાનું પરમાણુ મારો રોમ રાખશે. તમે ઓને બે હાથે આલ્યું છે દરબારો રબારીઓ પટેલો જાથડીના દરબારો 18 આલમને ખમા કર્યું છું. તે પાખોવળમાંથી આયા છો, ઓ ગૌની વાટેથી આયા છો, એને હું ચહેર પેટ ભરીને આશીકું છું. દરબાર તે દીપુભા તમે અત્યારે આ સતીને બે હાથે આલ્યું છે અને આ સતીએ 1000 હાથે લીધું છે અમારા ચહેરના ભગવાન. હું કંબોઈના ગોદરાની માતા કહું છું. મેતુપા ખમા, બચુપા ખમા, એ તમારો ભગવાન રાત રાખશે. હું કહેતો હરી વેગળો છે દરબારો. હું નગરની ચહેર કહું છું. પાવલિયા ગવાઈઓ તમારા કંઠે કોઈ દાડો કવા નહીં પડે. હવે મારા ચહેરના ભગવાન કહ્યું પાવલિયા મજા. દીપુભા તમે મને ચહેરના ભુવન હેત કરીને વાયક આલેલું છે. હું અત્યારે કંબોઈથી આવી છું તો મારો ભગવાન દ્વારકા વાળો તમારી સતી હા ને આવવા વાળી દેવીઓ કોઈ દાડો તમારી આબરૂ લૂંટાવા દો મારા ચહેરના ભગવાન. શું કહું છું જે દાડો તમારે આ પડીકાની વળતવી જરૂર પડે તે તમે ઓના પાસે હાથ જોડીને માગજો. 10 ગણું ના દે મારું નામ બતા નાખે. આજ બાવળિયા ચડી નાખો. તમને આ સભા બેઠી છે દરબારો રબારીઓ પટેલીઓ 18 આલમ બેઠી છે અને મારા ચહેરના ભગવાન ખમાકે છે. તે તમારા ઘરે ચહેર છે ને તમે ચહેરને માનતા હશો. તે ચહેર તમને એક સેકન્ડે હુના નહીં લેવા મારા ચહેરના ભગવાન. શું કહું છું તે દરબારો મોને એને દેવ છે ના મોને એને નવરા પતરા છે. દીપુભા તે આપણે કોઈ હરુપારની મનાવવાની જરૂર નહીં. હવના પગમાં આવે એટલે હું મન છે પણ તમારે મારે કહેવાની જરૂર નહીં. મારા મઠમાં જતી બેઠી છે તમે એકલા શરત રાખજો બેઠી છે નહીં મોને એને તો એને પરિબળ છે મનાવશે. તે અત્યારે આ ગાયોને ખમાકું છું. તમારા ગોદરે એક દાડાના બાળકથી મોટી 100 વર્ષના ઘંટિયાને ખમાકું છું. અને મારો ભગવાન કરતો છે નોમાં એક વધાવો કેવો છે તમારી જતી પડવા દેતી છે.
મારો દ્વારકાનો નાથ જો કદાચ હાલવા દે તો એની ફૂલ મંજૂરી છે દીપુભા, તો હું ફાળ ભૂલ્યો નહીં. હે ભગવાન, હે રામ, હજુ કન તારી ફૂલ રજા હશે તો ભગાવ પડવા દેવી. શું કહું છું છે ભવાલો, દરબારો પટલીઓ આયોજનનું પરમાણુ મારો રોમ રાખશે. અને દીપુભા અત્યારે મારો વધાવો આવ્યો છે ને એમાં 9 કણ છે. તે દીપુભા અત્યારે બોલીને જાઉં છું, સભાવાળો કોઈ કુવાસીનો વર્તો હશે તેના મઢે પડ્યો છે દરબારો મહેમાનો ગમે એનો, તો કોઈને શેર માટીની ખોટ હોય અને કોઈનો વર્તો પડ્યો છે તો આ સતી દીપુભા મોતારી નગરની ચહેર બોલતી હોય અને ગવૈયાની માતા બોલતી હોય એવું કદાચ પરમાણુ રાશિ નાજુક મારું નામ તો એમાં માતા ના કહેવાય. તે મારો ભગવાન એક કુવાસીની વર્તો 100% પૂરો કરશે અમારા ચહેરના ભગવાન કહે. શું કહું છું લો દ્વારકા વાળાની કે પાટણની બજારમાં મારી સદીએ ઝાડના ડાળે કાચા હુતરનો હેચકો બોજો. એક હેચકો ખાજો, બીજો હેચકો ખાજો, બીજા હેચકે પાટણના દરવાજા તોડીને પાતાળમાં બેહી ગઈ. બહુ મજા આવે. મારી ધૈણવજના ટોડાની, મારી ધડિયા ઢોલીના ઢોલે રવનારી, મારી બંસાગર બાવાના ભણતર ભણનારી ઓળજે ઓળજે મારે ડાડી ખમાતા સભાવાળો દીપા ભગત હું એક સતીના વાય કે ઓનવટી 76 માતા આવી ભાઈ હવને ખમા મજા કહું છું. હિન્દુલાલ દીપા ભગત આ ચંદ્રી આજ તો હોનાની સતી તમારી ખલો ખલો હસી રહી છે ભાઈ. દીપા ભગત આજ તો સદી તમારી કોઈ હરકનો કોઈ પાર નહીં. કારણ કે દીપા ભગત આ સદીના પાર તમે એક મારાના મનકા થઈ બેઠા કેટલું કર્મ મારું પીરે રહ્યો. તારા
આ લીલો આ મોઢો મારી ગુરુ સજીમાં અસુરે પધારેલા ભક્તિ ભક્તોનું મારી મેળી પાડી છે પોતાના દાદા કમરમ છે ખમાન મજા બોલું છું કેટલા ના હમો તમે નમશો અડધું ડબલું તમે બનશો તો એ તમારા હું 2 ડબલો બનશે સુરત શેરનો નીળો રે આ ડાયરા દીપા ભગત ખૂબ સારું ભાઈ આ ભક્તો ખૂબ મજા બોલું ભાઈ જયરામ પટેલ ખૂબ સારું ભાઈ પિન્ટુ ભુવા ખૂબ સારું બોલવું ભાઈ મારા સમસ્ત માટ પરિવારના ભાઈઓની ફરમાઈશ હોય પરિવારની ફરમાઈશ હોય મારી સધી માટે મારા ગાવું છે હે રાજા બનાયા અને રાજા કરી મારી સધી બેટી બનાવે કે જેને જેને સંત ગવરાયો મારી હમીર સુમરાયો પરિવારમાં ભાઈઓ મારી સખીનો મનડો રાજી થઈ મારી સખી કલો હસી
સજી તું આવતો તો તારા ઢોલ વગડાવું તું આવતો તો તારા પોગનો તોરણ રંગાવું હાજી દેવની રહેણી હોય તો ઇજ્જત ના આબરૂ જવા મારી પંચુ એ ભગત એ ભીંગા ભાઈ હવું ને મજા બોલું છું જય ભગો મેં ઘી માતા છું ભાઈ હવને મજા બોલું છું તારા જેવું મને બોલતા ના આવડતું હોય તો હે જય જયરામ ખૂબ મજા બોલું છું આ મંડળે આ જતીના પહેલી ખૂબ મજા બોલું છું તે આ પહેલી મજા છે આ જતીનો દીવો હસી રહ્યો છે જે આ ત્યાંના મોનવી હસી રહ્યા છે પણ આ દહાડ કોણ આ દીવો હાડ નકે આ મંડળ ભોળું રે નહીં પણ આ દીવામાં અને આ ભોવામાં લ્યા નકે કઈ ઘર વેરાઈ ગયા હે પણ ભૂ હું આ જતી એમ બોલું છું કે આ ગવાડી રાખવી એટલે જેવા તેવાની કોમ છે નહીં જો ભૂવો હારો હોય તો ગવાડી એક કરીને રાખે અને એવો ભૂવો હોય તો ગવાડી વેરી નાખે જે આ જતીના રોમસી લ્યા એવા ભૂવાના રોમસી હું વેળાએ સતી માતા બોલું છું લ્યા આ જગત ગમે તે ક્યાંથી હોય લ્યા પણ ભુવાના રોમ હોવા જોઈએ મળી 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 હે જે મજા બોલું છું ભગત મજામાં કોમી નહીં તારો વિશ્વાસ જય મામા આ મારી કળ ખુવાય છે મજા મજામાં કોમી નહીં રે ભુવા
મજા બસ પટ્ટી હું તાન જો એક ધૂણો કે 10 ધૂણો એકના એક કહેવાનું છે હે દાડો ઉજી જા ચિંતા કા કરો છો આ જતીના રોમ જબરાસી લ્યા હે જે દાડો એ ઉગાડી દે આમી જો ગુડિયા વાળો જુઓ એકના એક કહેવાનું છે બીજું કોઈ કહેવાનું નહીં સાચી વાત ને હે જે હું ને મજા આવી એ હું માયા અંતરંગી કરું તના કે ગદાડો સધી હમીર નાચે બોલા હમીર તમે ઉત્તર જાજો દખણ જાજો મત જાજો પેલા પાર કરવાળા દે સોટ ને બીજી સોટ ને ત્રીજી સોટ હરિયાણા ભોય ભોય મારા વાદાની સધી ઓ ભરી સધી તું ચેટલે રહીજી કમા મારા રૂડા મારા લીલુડા ભાવિક ભક્તો મારી ઘર વાસી આ સફાઈ મારી 18 આલમ પંચ વાળું ડાયરા વાળું સભા વાળું આ સધી ભુવા આ સભાએ આવેલા દરેક દેવના ભાવિક ભક્તોને અને દેવીઓને વીરો આ લીલુડા તે વીરો એના ફૂલડે કોઈ સ્વામી વીરો
કવિરાજ આ તમારા માનવીઓનો બનાવેલા ફૂલડા વીરા વેળા વેળા બને એટલા વીરો એને તરમાશા હા વીરો અમે દેવ વેળાએ બોલા તો વીરો ધીમો ઉમંગા આવું અમારા દેવના વેણું હોય તે વીરો જેવો તમારો માનવીનો અમારા દેવ હોમવાળા વીરો અમે દેવીઓ આનંદમાં કે દીપા ભુવા સભા વાળો આજ મારી સખી આ મંડળના આનંદ કરે છે તે આ મંડળે વીરો ખમામાં ખોમી હા વીરો વાયકની માથાઓ આ સતીના મઢોલે દીપા ભુવા રંબાના જંબા તમે આમંત્રણ આલ્યા છે અને દેવીઓ રમી જમી અને વીરો જાતો જાત સતી તો મળી લ્યા પંચવાળું એના મઢુલે વીરો રતી રતી આપી વીરો આ દેવના મંડળમાંથી રતી રતી ઉમેરાય એટલા વીરો 100% કોઈ ખોમી રહે નહીં વીરો આરો ડાયરો કવિરાજ ત્યાં ડાયરા ચોખાશ ના આવે આવું વેળાએ હું વાયકની માતા બોલું છું આજ કવિરાજ અને જોગી દીપા ભુવા દેવના ગુણ ગાય ગાવા તેરાયો તો વીરો એના રેડીના શબ્દો અને તમારા માનવીઓની ઉલાડેલી કડીઓનો હિસાબ વીરો આ સપાએ આ મઠની માતા કરે છે દીપા ભુવા આનંદમાં કોઈ પણ તે ખવાસીના બંટિયા વીરો તમે એવાના નામના વાપરતા તો વીરો સવારે હવા પોર દાડો ચડે ઉગતા સૂર્યની સાક્ષી આ તમારા વાપરેલા તો દડા વીરો અમે દેવીઓ રોમની દરગાહમાં લખાય તમે વીરો વાપર્યું હોય એનું હવાયું આલવું એ અમારા દેવની વચન રોમના પહાડ કે તમારા માનવીઓમાં કહેવત છે કે વેદ નમે તો હાથ નમે તે તમે બે હાથ જોડો તો હું માતા આધાર હાથે હાલવા વાળી છું દીપા આવું વેળાની માતા બોલું છું કવિરાજ હું માતા તમને શમશામાં વેણની વાત મળી અને વેણ મારું ના આવતું હોય અને આજવાના રૂડા વીરો માનવીઓ અને દેવીઓ જેવા ફોન કર્યો એવા મામા પાય ન કવિરો જગતમાં હું દેવી નમણો કરજે મારી
સભા વાળો પંચ વાળો ડાયરા વાળો દીપા ભુવા આ અરજી છે લીલાભાઈ ની અરજી તારા હમુ તાક્યા મારા હમુ તાક્યા છો દીપા ભુવા અને મુ માતા આ દીવાના રોમે આવી બાપુ બાપુ હાથું માર્યું શું કહું છું દીપા ભુવા તો આ દીવાનું પરમાન રાખ્યા વળી રૂ ના લ્યા હું મારું વેણ સાવરા પિંગા ભુવા આવું હું પડે માતા બોલી રહી છું મારા નવ આયા હોય નવ વાપર્યા હોય એવું હું સભાની માતા કેતી ગૂંચળું ફેદો અને પાછું વાળો આવી વાતો હોય તે આ દીવાના રોમ મને એવું કહેવરાવશે કે તમારું માનવીઓનું મન તન અને દીવાના રોમે ગોર હોય દીપા ભુવા દોર હોય તો દીવાવાળી કોઈ દાડો મટાડા વાળી રહે નહીં વીરું પણ દુનિયાની દેવી દીવાવાળી આવી હોય તમારા ઉમરે કોણ ખોલીને વાપરી લેજો નવ ગીતા કે કહું ગીતા એવું સંભળાય તો મને માતાને 2 વાર પૂછજો હું માતા જવાબ આલી હા તમે આવું કહેવાથી ના વાપરો અને વીરો વખો ના મટે તો મારા દેવનો શું દોષ આવું પડની માતા બોલું છું ભાઈ પડે બોલું છું આ નિમ્ન સમજા હે એ દાડા મારા સવાલોનું ગણતર થાય વીરો આવું માતા બોલું છું કે મારી રાણીઓ મારા પેઢી ના જડવા રખડવો સધી
બોલો સખી માતની જય 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 હે કાશી વિશ્વનાથ હે રણુજાવાળા રમા પીર સૌનું હારું કરશે હે પ્રભુ હિન્દુ ભગત ખૂબ મજા બોલવી છે હે પ્રભુ રામ રામ ને રામ હે પ્રભુ રામ રામ ને રામ બસ આ તો ગાયક મજા 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 બોલવી છે હે રામ રામ ને રામ હે ભાઈ હે ભો ભક્તો બખાડો ઓછો કરો મારી વાત કરતી રહો. ભાઈ થોડી સોની ચાલે જવા દેવની વાતો 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 મારું ભૂકેલું પણ જતું રહે એ કુંકુમાળો એ ભુવા ભક્તો શાખાભાઈ આજનું વળી પાછી મારા રોમના મારી પહેલી મારો રોમ બેઠો છે તે મારા સધીના રોમ છે એ રોમ રોમ ને રોમ દીપા ભગતના તો ગાયક રોમ છે જ. પણ મારા સધીના રોમ મારા પહેલી બેઠા છે તે હું પાછી વળીને મારા ભગવાનના પહાણ મારા રોમના પહાણ વેણ લેવા જઉં છું કે મારા રોમ મારા ભગવાન મને સત ઉજવાડજી હા અને હાથું ઉજવાડજી કદાચ હું કદાચ ગોડો ગયેલો કાયક સન કદાચ આઘા પાછો થઈ જાય પૂરું તારે કરવાનું છે તે મારા ભગવાન એ વિશ્વનાથ કાશી વિશ્વનાથ હે ગણપતિ ભગવાન મારો રોમ વ્યાણ જોડે પાઠ કરો ભયા જય રોમ હા એ પ્રભુ એ રામ રામ ને રામ એ ભગવાન એ હિન્દુ ભગત આર્ય વ્યાણ બને છે ભગવાન બનાવો હો હવ ને મજા ખેલ છો ભાઈ પછી જે કોઈ પૂછશે અને મને મારા રોમની કલમ કાપી ભગત તો આપડી ગઈ ના ભગત મને પૂછશે મારો ભગવાન ગુજવાર છે બધે બોલ્યો હો ભયા હા ભલા ભગત ખૂબ મજા બનશે મેમનો મજા બસ કુવાસી મજા લે પછી વેલાભાઈ તો જ્યાં વેલાભાઈ કલમ તો આલવી નહીં પણ નલ વધાવો આવ્યો છે હા મારો ભગવાન વેણ કાપ્યું છે હા એ પ્રભુ હે રોમ હાથોડે નહીં ચોટાડવાનું હા એ પગે ચોટાડવાનું નહીં પાછી પડીને રોમને કલમ કાપીને ચમ ગાલવા જઈ ઉષા વગર હા લ્યો ભગત હજી ભગવાન વધાવો જોડે અને ચાલો હા વેણા જ આવો ને તમને ખબર શું પણ હું માતા બોલું છું હા હિન્દુ ભગત હાથે ખોટું લો ને હવે વધાવો આવે જો રજા હાલતી હોય તો હો ભાઈ હા નહીં આવી હિન્દુ હવે નહીં હાલો નહીં આવો તો હવે નહીં હાલું હા
મારી પકડ અલગ છે ઘડીએ ઘડી આવતો નહીં ને આવે છે ને આવતો નહીં ને આવે છે ને બિંદુ ભગવાન આ તો જાણવું છે બાધા પૂછવું છે બીજે બાધા લેવી છે બીજે બાધા રાખવી છે બીજે આ તો વાત છે એ તો તમને ખબર હા મારી બાધા છે જ નહીં શું છે ના ભાઈ મારી બાધા હિન્દુ છે વખત ના ના વિના વેણ ભગત આ વેણ કરવું છે છોકરો આવક તારા પડે ભગત વેણો વટાવ કરીને દૂસરા નીકળી જાય તમે પૂછવા આવ્યા નહીં તારા પૂછવા આવે છોકરાને પૂછવા આવવું પડે ભોગનો ધણી તો તું છે હું સતી નહીં બોલું હિન્દુ હે છોકરો તો 10% પાડતો થઈ ગયો તો એને ના આપવું પડે લ્યા સાચું ખોટું ભગત છોકરો ઓળખતો થઈ ગયો દૂતા કાઢી નાખશે તમારો મનમાં ખોટ ખાતા હશો હું શું કહું છું માતાએ બોલી હતી બરોબર એ છોકરો તારો છોકરો ધૂનો તો હવા મહિનો ત્યાં દંડ કર્યો બરોબર હવા મહિનો થયો છોકરો પાડતો ના થયો ફેર વળી પૂછવા આવ્યો તો પતાણી તોય મારા અવસરી આવ્યો છે તોય સતીનું દુઃખ છે સાચું અને પાછો પડીને ખબર લેજી નકા ગાભો કાઢી નાખશે તારો આટલું કેવું છે મારા અવસરમાં આવ્યો છે મારી ઘરે ઘરે જલમ પટેલ કલમદાઈમાં ના પોહાય મારો સમય બન્યો છે હા આ મારા માણસોએ રૂપિયા વાપર્યા છે પૈસા વાપર્યા છે હા સાચું ખોટું ભગત હા હિન્દુ ભગત પછી હું શેડાવાળા એમને કોટા તો તો પીંગા શેડું નફમ પડે સાચું ખોટું પણ આ તો મારા અવસરમાં આવ્યા છે એ પણ હું હિન્દુ ભગત તાપલી ભાઈ છે એ રોમ રોમ ને રોમ ખેંચો નહીં આવે એ રોબલો આવો ધાવ હિન્દુ બનાવો છે કશો વાંધો નહીં કશો વાંધો શાંતિ શાંતિ આવો હા એ રોમ ભાઈ નહીં ઠાકોર નહીં આવ્યા ચમ એ રોમ કશો વાંધો નહીં એને હાલવા છે તો જ હાલશે કશો વાંધો નહીં એને નહીં હાલવા નહીં આવો હાથમાં જ ખોરાક લઈને નહીં હાલવા તો નહીં હાલે હા ચાલ ભગત હવે મથાઓ બનાવો છો તો ભગવાન બનાવો છો હિન્દુ ભગત આ ભાઈને વાતો તો બે ઠાકોર આજની ખબર પડો કશો વાંધો નહીં એક વાત તારી હા એક વાત મારી સાચું ખોટું હા શું કરશો પપ્પા મારી ચૂકી ગાય કુવાસી છે મારી
ભગત ને કે આવજો. એ રામ બેર જાન ભગત એ પ્રભુ આ વેણ બનાવું છો ભગત. જો ભાઈ હું તો ભગત ખૂબ સારું બનશે પણ આખો મજા બનશે. ચમક હું સધી હવા 4 મહિના બોલી ગઈ છું. હા આ તો ખોટું આજે ભગત મહિનો બન્યો છે. હા હા તે ભગત હું માતા એમ કહું છું આ વેણ આલ્યું છે તો હવા 4 મહિના બને અને તમારા ઘેર વામ દેખાય. હા તો હું સધી કેવું એમ કરવું પડશે વામ દેખાય. હા કાલ કોઈ આઘા પાછું વચમાં ચાલશે નહીં. આવું કે આવું. હા બીના ભગત ચાલો મારી કલમ પડી ગઈ છે હવા 4 મહિના. હા પણ ખૂબ મજા બની જાય હિન્દુ ભગત. મારા વકડા રોમ મેળવશે. એ પ્રભુ ભગત પકડજો વધાવો. એ રોમ હિન્દુ તો બોલવા દે તો ભગત હવા 4 મહિના બનશે. ભગવાન આવશે તો ગમો હિન્દુ ફૂલભાઈ પકડી છે તો કોઈ ફૂલભાઈનું નાખું ખોટું નહીં નીકળે લ્યા. આવો બહુ સતી બોલું પણ એ ફૂલભાઈનો ન્યાય ચાણે હાલવાનો કોઈ દેખાય તો નકા નારિયેળ હાલવાનું નહીં. એ પ્રભુ ભગત આવું કે આવું છે હાલો જરૂર બનશે. ભણ્યા વાળું રહ નહીં વિશ્વાસ આપજો. પછી આ હિન્દુ કીધું છે હિન્દુ જોવાનું સાચું ખોટું કાલે વાત મારામાં લાવશે તો મારે ના કહેવાય. સાચું ખોટું કેમ કે કોઈ દેવનું વેણ કપાય નહીં. કેમ કે એને દુઃખમાં 40 રૂપિયા અને આ વેણ અલગ છે. બસ એ બે ભેળું કરવા ગયું તો વેળ આવે નહીં. સાચું ખોટું બગા હો ભાઈ હવા 4 મહિના બની દીધું એટલે મને માતા પૂછજો. હા હો ભગત તો મજા બનશે. તમારા હાથમાં વધાવો વેણ આલ્યું છે તો એ વધારવાનું વેણનું ભગવાન રાખશે. હા તમારી ફૂલની દેવી રાખશે. પેલી ફૂલબાઈ રાખશે હિન્દુ. હા તમારી કારિયા ને ચોકણ જીવ ગોમાં ના આ મહેમાન છે ગોમના વેળાવાની ચહેર રાખશે. આવું કે આવું છે. હા હવા 4 મહિને કમું બનાવશે પણ એ દાડા જે માતા કંઈ કરજો. કોઈ કાલ એ દાડા મોને ના મોને પણ તમે બંધાયેલા. હા એટલે પછી વખત કે મારે તો મહેલો નહીં મળતો, મારા કાકા નહીં મળતા, મારા ભાઈ માનતો નહીં તો પછી મારે દીવને ચો જવું પડે. દીવને કમવા ના હોય. તમારા દીવો થાય તો કોઈનો હા નહીં. કોમ માગો એટલે 7 વખત વિચાર કરવો પડે કે મારો ભાઈ મોનશે કે મારું કુટુંબ મોનશે કે મારું જે અટકું છે મોનશે કે નહીં મોને એ પહેલાં વિચાર કરવો પડે. કાલ દેવ કોમ બનાવે, કાલ દેવનું વેણ જાય. આ તો ખોટું એટલે તમારે દુઃખ ખાવાનું ભૂવાનું દુઃખ આવે. આ તો ખોટું ભાઈ. હો ભાઈ જો મજા બનશે. હિન્દુ આશા આવ્યા છે આશા પૂરી કર્યો હું સતી. હો ભાઈ વેણ અલગ છે. બસ એ બે ભેળું કરવા ગયો તો વેળ આવે નહીં. આ તો ખોટું બગાડ. હો ભાઈ હવા 4 મહિના બની હિન્દુ એટલે મને માતાને પૂછજો. હા હો બગાડ જો મજા બનશે.
તમારા હાથમાં વધાવો વેણ આલ્યું છે તો એ વધારવાનું વેણનું ભગવાન રાખશે. હા, તમારી ફૂલની દેવી રાખશે, પેલી ફૂલબાઈ રાખશે હિન્દુ. હા, તમારી કારિયા ને ચોકણ જીવ ગોમાં ના ના આ મહેમાન છે ગોમના વેળાવાની ચહેર રાખશે. આવું કેવું છે? હા, હવા 4 મહિને કબો બનાવશે પણ એ દાડા જે માતા કંઈ કરજો, કોઈ કાલ એ દાડા મોનો ના મોનો પણ તમે બંધાયેલા. હા, ના પછી વખત કે મારે તો મહેલો નહીં માનતો, મારા કાકા નહીં માનતા, મારા ભાઈ માનતો નહીં, તો પછી મારે દીવને ચો જવું પડે. દીવને કમવા ના હોય. તમારા દીવો થાય તો કોઈનો હા? પૂછવાનું જ નહીં. કોમ માગો એટલે 7 વખત વિચાર કરવો પડે કે મારો ભાઈ મોનશે કે મારું કુટુંબ મોનશે કે મારું જે અટકું છે મોનશે કે નહીં મોને, એ પહેલાં વિચાર કરવો પડે. કાલ દેવ કોમ બનાવે, કાલ દેવનું વેણ જાય. આ તો ખોટું. એટલે તમારે દુઃખ ખાવાનું, ભૂવાનું દુઃખ ખાવાનું. આ તો ખોટું ભાઈ. ભૂવાનું વેણ જાય. હો ભાઈ, જો મજા બનશે. હિન્દુ આશાએ આવ્યા છે, આશાએ પૂરી કર્યો હું સતી. હો ભાઈ.